ગાંધીનગર સચિવાલયમાં ખેડૂતોનું સરકારને આવેદનપત્ર। સચિવાલયમાં ખેડૂતોની દેવા માફી અને વળતર માટે રજૂઆત। ચાલુ ખરીફ સિઝનનું પાક ધિરાણ માફ કરવાની જોરદાર માંગ। હેક્ટર દીઠ ₹25,000 વળતર આપવાની ખેડૂતોની માંગ। ખેતરોમાં મંજૂરી વિના વીજ લાઇન નાખવાનું બંધ કરવા રજૂઆત। વીજપોલ અને કોરિડોર માટે યોગ્ય વળતર ચૂકવવા માંગ। ખેડૂતોના પ્રશ્નોના કાયમી ઉકેલ માટે નવી નીતિની માંગ। વડાપ્રધાન થી માંડીને ગામના જે તલાટી સુધીનો પગાર મળતો હોય તો કિંમતી જમીનમાં વીજ પોલનું ભાડું કેમ ન મળે? તો વ્યાજબી રજૂઆતને કરવા માટે આજે અમે મુખ્યમંત્રી કાર્યાલયમાં કૃષિ મંત્રીને, મહેસૂલ મંત્રીને, નાણાં મંત્રીને, મુખ્ય સચિવને, અલગ સચિવને આપવામાં આવ્યા હતા। તો જ્યારે અમે અમારો પાસ કઢાવવા ગયા ત્યારે કહેવામાં આવ્યું કે તમારું નામ બ્લેક લિસ્ટમાં છે, તમારો પાસ નહીં નીકળે। તો અમે વર્ષોથી દેશના છેવાડાના લોકોને ન્યાય અપાવવા માટે સર્વોચ્ચ અદાલત સુધી લડી રહ્યા છીએ। ત્યારે ગાંધીનગરના સચિવાલયમાં જો અમારા ગેટ પાસ નહીં બને તો અમારા સિવાય દેશ માટે લડશે કોણ?